તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર આજે ગુજરાતના પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 10 ગ્રામ અંદાજે 1,46,050 રૂપિયા જોવા મળ્યો, જ્યારે ચાંદીનો ભાવ અંદાજે 2,18,000 થી 2,39,900 રૂપિયા જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ઉગ્ર માંગ વધી હતી, જ્યારે બોટાદમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું, જ્યારે રાષ્ટ્રપતિ, પીએમ અને સીએમને રજૂઆત કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બનાસકાંઠામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગો પર વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવા માર્ગ અને મકાન વિભાગની 11 ટીમની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી, જ્યારે જિલ્લા કક્ષાએ 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પેપર લીક સરકાર નહીં ચલેગી, BAMS નું પેપર લીક થયાના આક્ષેપ સાથે શહેરના યુદ્ધ કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો, જ્યારે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટ SOGનો મોટો દરોડો પાડવામાં આવ્યો, જ્યારે 14.48 કિલો ગાંજાના જથ્થા સાથે સગા 2 ભાઈઓ ઝડપાયા હતા, જ્યારે ઓરિસ્સાથી કેપ મારવાના 20,000 રૂપિયા મળતા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્કોર્પિયોની ટક્કરે 2 પશુના મોત, જ્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો અને ઘરશાળા રોડ પર વાહન ચાલકો બેફામ વાહન હંકારતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નશીલા પદાર્થ સામે વડોદરા પોલીસની કાર્યવાહી જોવા મળી, જ્યારે વડોદરામાં 12.66 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી, જ્યારે પોતાના મકાનમાં જ ગાંજો વેચતો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ડાંગમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું, જ્યારે પંચાયત માર્ગ અને મકાન વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી, જ્યારે નાયબ મુખ્ય દંડકે નિરીક્ષણ પણ કર્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ડાંગના ઘોઘલીમાં 12 પશુપાલકોને 7.54 લાખની સહાય આપવામાં આવી, જ્યારે ભારે વરસાદથી પશુહાની બદલ ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ચેક અર્પણ કરાયા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણના નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે ફરિયાદ નોંધવામાં આવી, જ્યારે રજૂઆત કરવા આવેલા યુવકો સાથે ઝપાઝપી એમજ મોબાઈલ તોડી તેમજ ધમકી આપવાને આક્ષેપ કરવામાં આવ્યા, જ્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ શરૂ કરી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હળવદના ચરાડવામાં અનુસૂચિત જાતિના સમાજના સ્મશાન માટે નવી જમીનની માંગ કરવામાં આવી, જ્યારે પથરાળ અને અપૂરતી જમીનથી દફન વિધિમાં મુશ્કેલી અનુભવાતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહેસાણા આરોગ્ય તંત્ર રોગચાળો ન વકરે તે માટે સતર્ક બન્યું, જ્યારે 14 મેડિકલ કેમ્પમાં 250 દર્દીઓને સારવાર આપવામાં આવી, જ્યારે 58,000થી વધુ ક્લોરીન દવાઓનું વિતરણ કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પતિની આંખ સામે જ પત્ની અને 1 વર્ષના પુત્ર જીવતા સળગ્યા હતા, જ્યારે સુરતના પરિવારની કાર ધોલેરા નજીક પલટી હતી, જ્યારે બ્લાસ્ટ પહેલા મોટા પુત્ર સાથે પિતા નીકળી ગયા હતા, પણ માતા પુત્રનું મોત થયું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ખાડીપુરમાં ડૂબતા સુરતનું સરથાણા પોલીસ સ્ટેશનની જર્જરિત બિલ્ડિંગ બંધ કરવામાં આવી, જ્યારે પોલીસ સ્ટેશનનો વહીવટી હવે 6 મહિનાની ફૂડ પ્લાઝાથી ચાલશે, જ્યારે વીજ બિલ નિભારણી ખર્ચ ભોગવવો પડશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોવરાયો હતો, જ્યારે ભિલાડ રેલવે સ્ટેશન નજીકની ઘટના બની હતી, જ્યારે અનેક ટ્રેનો મોડી પડી અને વડોદરા સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં જર્જરિત મકાનોનો સ્લેબ તૂટતા મેડિકલ સ્ટોરના માલિકનું મોત થયું, જ્યારે ભાગળ 4 રસ્તા પાસે ફાયર વિભાગે કાટમાળ નીચે દબાયેલા વૃદ્ધને હોસ્પિટલ મોકલ્યા અને સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચાલુ પરીક્ષાએ પ્રોફેસરે વિદ્યાર્થીને 2 લાફા ઝીંકી દીધા હતા, જ્યારે CCTVમાં કેદ થયું અને અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજની ઘટના હતી, જ્યારે ફરિયાદ બાદ પણ પ્રોફેસરે સામે કાર્યવાહી કરવામાં આવી નહીં। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય આપવામાં આવશે, જ્યારે નુકસાનીનો સર્વે થશે, મનપા નગરપાલિકાના આંતરિક રસ્તા હવે CC રોડમાં ફેરવાશે, જ્યારે ભારે વરસાદ બાદ કેબિનેટના મોટા નિર્ણયો લેવામાં આવ્યા।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આજે ગુજરાતમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો. જ્યારે પંચમહાલના નાદરવા ગામની 65 વર્ષીય મહિલાનું વીજળી પડતા મોત થયું હતું. જ્યારે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટ શહેર પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. જ્યારે એક જ સ્થળે 3 કે તેથી વધુ ફરજ બજાવતા વધુ 84 કર્મચારીઓની યાંત્રિક બદલી કરવામાં આવી. જ્યારે અગાઉ 49 કર્મીઓને એક સાથે હેડક્વાર્ટરમાં પણ મુકાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટ ભારતનું એક્સપોર્ટ હબ બનશે. જ્યારે વિશ્વના 180 દેશોમાં વાર્ષિક 30,500 કરોડની નિકાસ કરવામાં આવી. જ્યારે એન્જિનિયરિંગ કૃષિ ઉત્પાદનનો ટોપ પર હવે એરફોર્સ ડિફેન્સને પ્રાધાન્ય આપવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલના પઢિયાર ગામે મહિલાઓએ ગ્રામ સભામાં હોબાળો મચાવ્યો હતો. જ્યારે રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓના અભાવના આક્રોશ ફાટી નીકળ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં યુપીએસસી અને જીપીએસસી માર્ગદર્શન સેમિનાર યોજાયો. જ્યારે કલેક્ટરે અને ડીડીઓએ યુવાનોને સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આગની જ્વાળામાં 17 વર્ષીય સગીર જીવતો સળગ્યો હતો. જ્યારે સાવરકુંડલામાં દેશી ફટાકડા બનાવતી વખતે ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના થઈ હતી. જ્યારે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલી મહિલાના શરીરમાંથી 35 લાખની કિંમતનું 270 ગ્રામ સોનું મળ્યું હતું. જ્યારે દુબઈથી દાણચોરી કરી અમદાવાદ લાવી હતી અને કસ્ટમે હોસ્પિટલ લઈ જઈ તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદની પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની સુરતમાં ધરપકડ કરવામાં આવી. જ્યારે કામરેજમાં ટાઇટલ ક્લિયર વગર પ્રોજેક્ટ શરૂ કરી 15 લોકો પાસેથી પ્લોટના નામે 1.56 કરોડ રૂપિયા પડાવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારી ટ્રેનના ટ્રેક લાઇન પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે ટ્રેનની અડફેટે આવતા 45 વર્ષીય શખ્સનું મોત થયાનું અનુમાન પોલીસે તપાસ હાથ ધરી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો માંડવીમાં 18 શિક્ષકોને નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવ્યો. જ્યારે ગુણવત્તાયુક્ત શિક્ષકોને પ્રોત્સાહન અને ધોરણ 2ના વિદ્યાર્થીઓને નિપુણ બનાવવા યોગદાન આપવા માટે આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરના ખેડૂતોનો ઉર્જા વિભાગમાં ઠરાવ સામે વિરોધ કરવામાં આવ્યો. જ્યારે ટ્રાન્સમિશન લાઇન વળતરના નિયમોમાં સુધારાની માંગ કરવામાં આવી. જ્યારે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.